हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। તો આજે આપણે નીલ બોહર નામના જે વૈજ્ઞાનિક હતા જેણે પરમાણુના નમૂનાને નવી દિશા તરફ લઈ જવા માટે પ્રયત્નો કર્યા હતા। આ જે નીલ બોહર નામના વૈજ્ઞાનિક છે તેની પહેલા પણ ઘણા વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા સંશોધનો થયા હતા અને ઘણી બધી એવી નવી બાબતોનો અભ્યાસ પણ તેમણે કર્યો હતો। આ જે કઈ બધા નવા સંશોધનો અને નવી બાબતો સંશોધનો દ્વારા જાણવા મળી હતી તે બાબતોને જ આપણે ધ્યાનમાં રાખીને નીલ બોહરે તેમનો પરમાણ્વીય નમૂનો રજૂ કર્યો હતો। આપણે લાસ્ટમાં સ્ટુડન્ટ નીલ બોહરનો જે પરમાણ્વીય નમૂનો છે એની પહેલા રુથરફોર્ડ અને થોમ્સને આપેલા પરમાણ્વીય નમૂના વિશે માહિતી મેળવી હતી। જ્યારે નીલ બોહરનો પરમાણ્વીય નમૂનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે તે સમયે એક બાબત ઉપર ઘણી ચર્ચા ચાલી રહી હતી અને તે બાબત હતી વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો। જે સમયે નીલ બોહર નામના વૈજ્ઞાનિક તેમના પરમાણ્વીય નમૂનો જે છે તેની ઉપર અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આ ટોપિક ઉપર જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા સંશોધનો થઈ રહ્યા હતા અને એ જે ટોપિક છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો એને વિદ્યુત ચુંબકીય તરંગ પણ કહેવામાં આવે છે તો એ બાબત ખૂબ જ ચર્ચામાં હતી। તો પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ સમજવું હોય એની પહેલા સૌથી પહેલા આપણે સમજવું પડે કે તરંગ એટલે શું, તરંગ કોને કહેવાય। તો જુઓ સ્ટુડન્ટ, તરંગ જે છે એ તમે બધાએ જોયા જ છે। પાણી હોય, કોઈ તળાવમાં પાણી ભરેલું હોય અને એની અંદર આપણે પથ્થર ફેંકીએ તો એ પથ્થર જ્યાં પડે છે એની આસપાસ આપણને વમળો જોવા મળે છે તો એ જે વમળો જોવા મળે છે તે એક પ્રકારના તરંગ છે એવું જ કહેવાય। હું બોલું છું, હું હમણાં તમને કંઈક બાબતો સમજાવું છું અથવા તો હું બોલું છું અને તમે લોકો સાંભળી શકો છો તો તમે લોકો શાના કારણે સાંભળી શકો છો તો એનું કારણ છે ધ્વનિ તરંગો। તમે લોકો ધ્વનિ તરંગોના કારણે સાંભળી શકો છો। આ રીતે જુદા જુદા પ્રકારના તરંગો હોય છે, વિદ્યુત ચુંબકીય તરંગો, યાંત્રિક તરંગો, ધ્વનિ તરંગો। તમે જે ધ્વનિ તરંગ છે એ ધ્વનિ તરંગનું તમે આખું જ ચેપ્ટર ધોરણ 9માં ભણી ચૂક્યા છો એટલે તમે લોકો થોડી ઘણી માહિતી તો તરંગ વિશે જાણો જ છો। તેમજ તરંગનું જે ચેપ્ટર છે એના વિશે ડિટેલ માહિતી તમે ધોરણ 11માં ફિઝિક્સમાં 15મા ચેપ્ટરમાં ભણશો। એ 15મું ચેપ્ટર છે એનું નામ જ તરંગ છે તો એમાં તમે તરંગ વિશેની ખૂબ જ સારી રીતે માહિતી મેળવી શકશો। આપણે તરંગ કહીએ તો આ પ્રકારે કંઈક નિશાની તરંગો માટે કરતા હોઈએ છીએ જેને આપણે અહીંયા શું કહી દીધું, તરંગ। હવે જો તરંગ એટલે તો સમજ્યા, હવે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું। અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ। વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ કે પછી વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ, બંને બાબતો કેવી છે, સરખી છે। તો જુઓ, સૂર્ય છે એ સૂર્યમાંથી આપણા તરફ શું આવે છે તો કે સૂર્યની ગરમી, સૂર્યના કિરણો સૂર્યમાંથી આપણા તરફ એટલે કે પૃથ્વી તરફ શું આવે છે તો કે સૂર્યની ગરમી અને તેના કિરણો। તો હવે પ્રશ્ન એ થાય કે આ સૂર્ય તો આપણાથી ઘણું દૂર છે, હવે આ સૂર્ય આપણાથી આટલું દૂર છે તો એની ગરમી એના કિરણો પૃથ્વી સુધી એટલે આપણા લોકો સુધી કેવી રીતે પહોંચે છે। તો હવે આપણને એ વિચાર આવે તો જુઓ, આપણને પહેલા તો સૂર્યમાંથી જે ગરમી મળે છે તો એ જે ગરમી મળી એ કયા સ્વરૂપે મળેલી કહેવાય
તો એ જે ગરમી છે એ ઉર્જા સ્વરૂપે આપણને મળેલી કહેવાય. તો આપણને જે આ ઉર્જા મળે છે ગરમી સ્વરૂપે તેને આપણે તરંગ અથવા વિકિરણ કહી શકીએ છીએ. નોર્મલી ભાષામાં આપણે સૂર્યના કિરણો એવું કહીએ છીએ, બરાબર. તો સૂર્યના વિકિરણો એ જ સૂર્યના શું કહેવાય? તરંગો. અને જો આ વિકિરણ અને તરંગ ના હોય તો સૂર્યની ગરમી આપણા સુધી પહોંચી શકે નહીં. તો આ જે છે સૂર્યમાંથી આવતી ગરમી અથવા તો સૂર્યમાંથી આવતા વિકિરણો એ કયા વિકિરણો છે? તો કે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તેને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે છે. તો આપણને સૂર્યને કારણે જે ગરમી લાગે છે તે ગરમી આપણા સુધી પહોંચાડે છે, બરાબર. એટલા માટે એને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ. બીજું ઉદાહરણ લઈએ. તમારા બધાના જ ઘરમાં બલ્બ છે, ટ્યુબલાઇટ છે. આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો ટ્યુબલાઇટમાંથી આપણા તરફ જે પ્રકાશ આવે છે તો એ જે આપણને પ્રકાશ આવે છે આપણા તરફ તો વિદ્યુતથી ચાલે છે. ટ્યુબલાઇટ શાનાથી ચાલે છે? વિદ્યુતથી ચાલે છે. તો ટ્યુબલાઇટમાંથી આવતો જે પ્રકાશ છે અથવા તો ટ્યુબલાઇટમાંથી આવતા જે વિકિરણો છે એ પણ કયા છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાને આપણા સુધી પહોંચાડતા તરંગો કે વિકિરણો કહે છે. એટલે આપણા સુધી જે ઉર્જા, જે ગરમી એ પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો. ટ્યુબલાઇટ છે આપણે છે, બરાબર. પણ ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ આપણા સુધી શાના દ્વારા પહોંચે છે? તો કે વિકિરણ દ્વારા, પ્રકાશ દ્વારા. સૂર્ય છે, પૃથ્વી છે, પરંતુ સૂર્યમાં રહેલી ગરમી એ પૃથ્વી ઉપર કોના કારણે પહોંચે છે? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો અને અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા પહોંચે છે. તો હવે સ્ટુડન્ટ તમને વિદ્યુત ચુંબકીય વિકિરણો કોને કહેવાય અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ કોને કહેવાય તે સમજ પડી હશે. હવે જુઓ, આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત, બરાબર. જેનો અર્થ શું થાય કે આ જે વિકિરણ છે એ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે અથવા તો બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. ચલો, તો કયા બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે? તો કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એટલે કે તે કણ સ્વરૂપે પણ હોઈ શકે અને તરંગ સ્વરૂપે પણ હોઈ શકે. એટલે આપણે પાસે જે પ્રકાશ આવે છે, જે ગરમી આવે છે તે કણ તરીકે પણ હોઈ શકે અને તરંગ તરીકે પણ હોઈ શકે. એટલે આ રીતે તે બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તેથી તેને દ્વૈત સ્વભાવ ધરાવે છે તેમ કહેવામાં આવે છે. આપણે પ્રકાશ છે, બરાબર. તો એ પ્રકાશને આપણે આદિકાળથી એટલે જૂના સમયથી જાણીએ છીએ કે પ્રકાશ એ વિકિરણનું સ્વરૂપ છે અને તે ઘણા સમયથી બધા જાણે છે. ન્યૂટન હતો એટલે કે ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક હતા તે સમયમાં એ લોકો પ્રકાશ એ કણોનો બનેલો છે એવું તેમણે ધાર્યું હતું. ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક હતા તેમના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે જે પ્રકાશ છે ને એ કણોનો બનેલો છે. અને ત્યાર પછી જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ વિશે માહિતી મળી ત્યારે બીજી બાબત એ કહેવામાં આવી કે આ જે પ્રકાશ છે ને એ તરંગ સ્વરૂપે રહેલો હોય છે એ બાબત ધારવામાં આવી અને એટલા જ માટે બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે તેમ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના કેટલાક સરળ ગુણધર્મો, એના કેટલાક આપણે ગુણધર્મો જાણીએ. તો એના ગુણધર્મો શું છે? તો કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એમની ગતિ,
આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એમની ગતિ કેવી છે તો કે ઘણી જ જટિલ છે, ઘણા જ જટિલ પ્રકારની ગતિ છે અને એના જ કારણે આપણે કોઈ પણ વસ્તુ હોય એના જટિલ અને સાદા બે પ્રકારના કંઈક ને કંઈક તો ગુણધર્મો રહેલા હોય છે. એ જટિલ પ્રકારની ગતિ કરે છે તો આપણે એના કંઈક જે સાદા ગુણધર્મો છે તેના વિશે માહિતી મેળવીએ. તો જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગના કેટલાક સરળ ગુણધર્મો. તો એનો પહેલો ગુણધર્મ શું છે તો કે આ તરંગોને ધ્વનિ અથવા તો પાણી પરના જે તરંગો હોય છે એની જેમ માધ્યમની જરૂર પડતી નથી અને આ તરંગો શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. વિદ્યુત તરંગોના બી પ્રકાર છે, ધ્વનિ તરંગો છે, યાંત્રિક તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ ત્રણ પ્રકારના મેં તરંગોના તમને હમણાં નામ કીધા. એમાં આપણે હમણાં વાત કોની કરી રહ્યા છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગની. તો જે પાણીના તરંગો છે કે જે ધ્વનિના તરંગો છે એની માટે શાની જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે છે. હવે અહીંયા જુઓ, તમે કોઈ ક્લાસમાં બેઠા છો, તમને ટીચર ભણાવે છે તો ટીચરનો અવાજ જે છે એ તમારા સુધી શાના દ્વારા પહોંચે છે? તો જુઓ તો કે ધ્વનિ તરંગોના કારણે. જો ત્યાં શૂન્ય અવકાશ હોય એટલે કે કોઈ પણ પ્રકારની હવા ના હોય, કોઈ પણ પ્રકારનું દબાણ ના હોય, શૂન્ય અવકાશ હોય તો જે ટીચર બોલે છે એટલે કે એમના ધ્વનિ તરંગો તમારા કાન સુધી પહોંચશે નહીં. એટલે અહીંયા શાની જરૂર પડી તો કે માધ્યમની જરૂર પડે છે. હવે એ જ રીતે જે પાણી છે બરાબર, એ પાણીને બી શાની જરૂર પડે છે? પાણીમાં રહેલા તરંગોને એમને પણ માધ્યમની જરૂર પડે છે. પણ આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તેમને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. શૂન્ય અવકાશમાં પણ આ તરંગો સરળ રીતે ગતિ કરે છે. કેવી રીતે? તો જુઓ, આપણું જે પૃથ્વી છે એ પૃથ્વીની ઉપર પણ વાતાવરણ છે અને એની ઉપર શૂન્ય અવકાશ છે અને જે સૂર્ય છે એ તો આપણાથી ઘણું જ દૂર છે. એનો અર્થ કે જે પૃથ્વી છે એનાથી થોડા કિલોમીટર સુધી જ જુદા જુદા વાયુઓ છે, એનાથી ઉપર તો કોઈ પણ પ્રકારના વાયુઓ નથી એટલે કે શૂન્ય અવકાશ છે. છતાં પણ સૂર્યની ગરમી, સૂર્યના કિરણો એ આપણી પૃથ્વી સુધી પહોંચે છે. એટલે કે સૂર્યના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ આપણા સુધી પહોંચે છે, શૂન્ય અવકાશ છે છતાં પણ. એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે તેમને ગતિ કરવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. આ છે વિદ્યુત ચુંબકીય તરંગનો ગુણધર્મ. હવે બીજા ગુણધર્મની વાત કરીએ. આ પહેલો ગુણધર્મ હતો તો કે જે આ તરંગો છે એ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રમાંથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે તેઓની ગતિ બંને ક્ષેત્રોને લંબ રૂપે હોય છે. સેકન્ડ પોઈન્ટ શું કહે છે તો કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે વિદ્યુતીય ક્ષેત્રમાંથી અને ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પસાર થાય ત્યારે તેઓની જે ગતિ છે એ બંને ક્ષેત્રને લંબ રૂપે હોય છે. કેવી રીતે? તો જુઓ, આપણને એવો વિચાર આવે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ આપણા શરીર પર આવે છે. તો ધારો કે ટ્યુબલાઇટમાંથી જે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણા સુધી આવે છે તો આપણને એમ થાય કે લાઇટ સ્વરૂપે આ કિરણો આપણા સુધી પહોંચ્યા તો કરંટ લાગતો કેમ નથી? કેમ આપણા ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી? કેમ ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ આપણા ઉપર પડે છે તો ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, મેં તમને કીધું સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ, બલ્બમાંથી આવતો પ્રકાશ, આ બધા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એ આપણી ઉપર પડે છે, આપણા શરીર પર પડે છે
તો કેમ આપણને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી? તો એનું કારણ એ છે કે જ્યારે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તરંગ આવે છે ત્યારે તેમાં વિદ્યુતીય અને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને ક્ષેત્રો કેવા હોય છે? હાજર હોય છે. અને તે બંને આવે ત્યારે તેનો જે રસ્તો છે તે એકબીજાને સમતલમાં, આ વિદ્યુતીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, અને આ જે વિકિરણનો રસ્તો છે તે એકબીજાને જે સમતલ હોય તેનામાં પરસ્પર લંબ રીતે આવે છે, જેથી તેઓ, હવે અહીંયા જો મેં આકૃતિ દોરેલી છે, આ વિદ્યુતીય ક્ષેત્ર છે અને એને જ લંબ આ શું દોરેલું છે? ચુંબકીય ક્ષેત્ર. જો આ બ્લુ કલરની લાઈનથી દોરેલું છે એ ઊભું મેં સમતલ બતાવ્યું છે, બરાબર, અને એને જ લંબ આ શું દોરેલું છે? ચુંબકીય ક્ષેત્ર. 2D આકૃતિ છે એટલે થોડું સમજવામાં ભૂલ થશે, પણ આ રીતે હોય. જુઓ, આ રીતે આ એકબીજાને પરસ્પર લંબ કહેવાય. અહીંયા જુઓ, આ એક્સ અક્ષ છે, આ રીતે. તો આ બ્લેક કલરની લાઈનથી જે ચુંબકીય ક્ષેત્ર દોરેલું છે એ, અને આ ઝેડ અક્ષ છે મારી આંગળી, કે જ્યાં વિદ્યુતીય ક્ષેત્ર છે. અહીંયા 90 નો ખૂણો બને છે, બરાબર, મારી આંગળી અને માર્કરની વચ્ચે. એનો અર્થ કે આ જે તરંગો છે એ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું જે સમતલ છે એમાં લંબ રીતે ગતિ કરે છે, અને એના જ કારણે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે તેમાં રહેલા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જે અસર છે એ પરસ્પર લંબ ગતિ કરવાને કારણે કે શું થાય છે? તો કે નાબૂદ થાય છે. અને એના જ કારણે જ્યારે સૂર્યમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિકિરણો આપણા શરીર સુધી પહોંચે છે ત્યારે આપણને વિદ્યુતીય ક્ષેત્રની અને ચુંબકીય ક્ષેત્રની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તો આ હતો તેનો બીજો ગુણધર્મ. હવે અહીંયા જુઓ ત્રીજો ગુણધર્મ. આ જે તરંગો છે, બરાબર, આ તરંગો ઘણા પ્રકારના હોય છે જે એકબીજાથી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી અલગ પડે છે. એટલે કે જુદા જુદા પ્રકારના તરંગો હોય છે, જુદા જુદા પ્રકારના વિકિરણો. અને આ જે વિકિરણો અથવા તો તરંગોના પ્રકાર કોના આધારે પડે છે? તો કે આ જે તરંગો અથવા વિકિરણો જે છે એના પ્રકાર શાના ઉપરથી પડે છે? તો કે તરંગ લંબાઈ, આ તરંગોની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ અલગ પડે, બરાબર, અને એના ઉપરથી તરંગો ઘણા પ્રકારના હોય છે. તરંગ લંબાઈ અલગ અલગ હોય અને આવૃત્તિ અલગ અલગ હોય એને કારણે તરંગોના જુદા જુદા પ્રકાર પડે છે. બીજી વસ્તુ એ કે જુઓ, આગળ આપણે જ્યારે આ ચેપ્ટરમાં શીખ્યા કે કેથોડ કિરણો હતા, બરાબર, કેનાલ કિરણો હતા, એ બધા જે કિરણો હતા ને એ કિરણોની આસપાસ જ્યારે આપણે વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર મૂકતા હતા તો એ કિરણોનું વિચલન થતું હતું. એ કિરણો શું થતા હતા? વાંકા વળતા હતા. પણ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય વિકિરણની આસપાસ અથવા તો એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણને પસાર કરવામાં આવે તો આ કિરણો સીધે સીધા પસાર થઈ જાય છે. એનો અર્થ શું છે? કે આ કિરણો જે છે તેનું વિચલન થતું નથી. હવે જુઓ ચોથો એનો ગુણધર્મ. આ તરંગોને રજૂ કરવા માટે કેટલાક પ્રકારના એકમો જરૂરી છે. આ જે જુદા જુદા બધા તરંગો છે એ તરંગોને આપણે એક્સપ્રેસ કરવા હોય, કોઈ દાખલામાં તમારે એના વિશે લખવું હોય, કોઈ તરંગ છે એની તમારે તરંગ લંબાઈ માપવી હોય, એના વિશે કોઈ માહિતી મેળવવી હોય તો એની માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. તો આ થોડી બેઝિક માહિતી થઈ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશેની. તો સ્ટુડન્ટ, જે જુદા જુદા પ્રકારના તરંગો છે એમને આપણે રજૂ કરવા હોય તો કેટલાક જરૂરી એકમો જે છે તેની માહિતી મેળવવી આવશ્યક છે.
સૌથી પહેલા આપણે તરંગ લંબાઈ એટલે શું એ જોઈએ. તો તરંગ લંબાઈની વ્યાખ્યા. તો તરંગ લંબાઈ એટલે કે એની વ્યાખ્યા છે બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તો હવે અહીંયા સ્ટુડન્ટ જુઓ, બે ક્રમિક શૃંગ. તો મેં તમને કીધું કે આ તરંગ છે, એમાં જે ઉપરના ભાગ છે તેને શૃંગ કહેવાય, નીચેનો ભાગ જે છે તેને શું કહેવાય? ગર્ત કહેવાય. તો આ જે બે શૃંગ છે, બરાબર, ટેકરાવાળો ભાગ, એમની વચ્ચેનું જે અંતર છે તેને કહેવાય તરંગ લંબાઈ. લેમ્બડા એની સંજ્ઞા છે. અથવા તો વ્યાખ્યા પ્રમાણે બે ક્રમિક ગર્ત. તો આ ગર્ત છે, એના પછી આ બીજું ગર્ત, તો એમની વચ્ચેના અંતરને પણ શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા. તેમજ એક સંપૂર્ણ તરંગ, મારે એવું કહેવું હોય તો એક સંપૂર્ણ તરંગ બરાબર આ રીતે લખી શકાય કે એક સંપૂર્ણ તરંગ કેવી રીતે બને? તો કે એક સંપૂર્ણ તરંગ એ એક શૃંગ પ્લસ એક ગર્ત જોડાઈને બને છે. જેને હું અલગથી જો આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરી શકાય. સંપૂર્ણ તરંગ અથવા તો એક તરંગ કેવી રીતે બને? તો કે એક શૃંગ અને એક ગર્ત એ બંને જોડાઈને સંપૂર્ણ તરંગ અથવા એક તરંગ બને. અને મેં હમણાં જ કીધું ક્રમિક, બરાબર છે. તો આમની વચ્ચેની જે આ તરંગ લંબાઈ છે તેને બી લેમ્બડા. તો સંપૂર્ણ તરંગ વચ્ચેનું અંતર, તો એને પણ શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા. હવે અહીંયા તમને એવો વિચાર આવશે કે બે ક્રમિક શૃંગ છે, એમાં એક શૃંગ આખો અને એક ગર્ત આખો કેવી રીતે થાય? તો આ તરંગ લંબાઈ લેમ્બડા બે શૃંગ વચ્ચેની છે. તો હવે જુઓ, આ જે ભાગ છે એમાં અડધો શૃંગ આવે છે, આ આખો ગર્ત, તેમજ અહીંયાથી આ જે ભાગ છે તેમાં પાછો અડધો શૃંગ. તો અડધો શૃંગ અને આ અડધો શૃંગ એટલે એક શૃંગ આખો થઈ ગયો અને આ વચ્ચે એક ગર્ત. હવે જો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કીધી. તો હવે અહીંયા જુઓ, આ જે લેમ્બડા અંતર છે, તો અહીંયાથી આમ જાય છે તરંગ, તો આ અડધો ગર્ત, તેમજ આ આખો જે શૃંગનો ભાગ છે એટલે એક શૃંગ, તેમજ ફરી આમ નીચે તરંગ આવે છે ત્યારે પાછો અડધો ગર્ત. તો બે અડધા ગર્ત ભેગા થઈ અને એક આખું ગર્ત બની ગયું. અને આ એક આખો શૃંગ તો છે જ. તો આપણે એવું બી કહી શકીએ કે એક શૃંગ વત્તા એક ગર્ત એ બંને ભેગા થઈને જે તરંગ બને છે તે તરંગની લંબાઈને શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા. આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય. તેમજ જે મેં હાલમાં પહેલા આપી એ વ્યાખ્યા કે બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. હવે આ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈની સંજ્ઞા મેં તમને હાલમાં જ કીધું, શું વંચાશે? લેમ્બડા. દરેક જગ્યાએ તરંગ લંબાઈ શબ્દનો ઉપયોગ ના કરીએ, બરાબર, સૂત્રોમાં ને એમ. એની માટે એની સંજ્ઞા શું આપવામાં આવી છે? લેમ્બડા. તેમજ તરંગ લંબાઈનો એકમ, આ જે તરંગ લંબાઈ છે તેનો એકમ. હવે જો અંતર છે, બરાબર, અંતર છે તો એનો એકમ કેવા આવે? મીટર, સેન્ટીમીટર, પિકોમીટર, નેનોમીટર, એવા જ બધા એકમો આવે. તો હવે અહીંયા જો આપણે એકમો લખીએ તો એંગસ્ટ્રોમ છે, નેનોમીટર, પિકોમીટર, સેન્ટીમીટર, મીટર. મીટર એ શું છે? તરંગ લંબાઈનો એસઆઈ એકમ. હવે અહીંયા જો એક એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ આપેલું છે, તો એક એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય? તો કે 10⁻10 મીટર. એક પિકોમીટર બરાબર કેટલા મીટર થાય? 10⁻12 મીટર. એક સેન્ટીમીટર, એક નેનોમીટર બરાબર કેટલા મીટર થાય?
10⁻⁹ મીટર। 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 10⁻² મીટર। તો આપણે જે બીજા જુદા જુદા એકમો છે અંતરના, એને આપણે મીટરમાં કન્વર્ટ કરીને મેં તમને બતાવ્યું। તો આ થઈ તરંગ લંબાઈની વ્યાખ્યા, તેની સંજ્ઞા અને તેનો એકમ, તેમજ તેનો એસઆઈ એકમ છે મીટર। બીજું છે આવૃત્તિ કોને કહેવાય? તો કે કોઈ એક બિંદુમાંથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા। કોઈ એક બિંદુ હોય સ્ટુડન્ટ, બરાબર, એ બિંદુમાંથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે તેને આવૃત્તિ કહેવામાં આવે છે। આ જે આવૃત્તિ છે તેની સંજ્ઞા છે મ્યુ, અને મ્યુ વંચાય, કોઈ વી એવું વાંચવું નહીં, તેમજ તેનો એકમ આવશે સેકન્ડ ઇનવર્સ, એટલે કે 1/1/2 સેકન્ડ છે। એટલે સેકન્ડ ઇનવર્સ એ આવૃત્તિનો એકમ છે, કારણ કે આપણે એવું બોલી શકીએ ને કે એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા, એને શું કહેવાય? આવૃત્તિ, જે તમે નાના ધોરણમાં ભણી ગયા હશો। પરંતુ હમણાં જે નવી વ્યાખ્યા છે એમાં શું કીધું છે કે કોઈ એક બિંદુમાંથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા। અહીંયા સમયને મહત્વ આપવામાં આવેલું છે। તો આ જે આવૃત્તિ છે એનો એકમ છે સેકન્ડ ઇનવર્સ, તેમજ એનો બીજો એકમ છે હર્ટ્ઝ। અને આ જે હર્ટ્ઝ એકમ છે એ એકમ હર્ટ્ઝ નામના જે વૈજ્ઞાનિક હતા તેમના નામ ઉપરથી આપવામાં આવેલો છે। ત્રીજું છે પ્રકાશની ગતિ, અથવા તો તેને આપણે સૂત્ર એવું પણ નામ આપી શકીએ। તો કે જે તરંગ છે એ પ્રકાશની ગતિથી આગળ વધે છે, તો પ્રકાશની ગતિ એનું સંજ્ઞા શું છે? સી। તો પ્રકાશની ગતિ એ તરંગ લંબાઈ લેમ્બડા અને એક સેકન્ડમાંથી કેટલા તરંગો પસાર થાય છે તેની ઉપર આધાર રાખે છે। આપણા સુધી જે તરંગો આવે છે એ તરંગો કોના ગતિમાં છે? તો કે પ્રકાશની ગતિને કારણે। પ્રકાશની જે ગતિ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો પ્રકાશની ગતિ, એની માટેની સંજ્ઞા આપી દીધી છે સી, અને તે તરંગની તરંગ લંબાઈ લેમ્બડા અને એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે, એટલે તે તરંગની આવૃત્તિ મ્યુ ઉપર આધાર રાખે છે। તો એના ઉપરથી સૂત્ર મળે સી લેમ્બડા ઇન્ટુ મ્યુ। હવે જો તો પ્રકાશની જે ગતિ છે એ નક્કી જ છે, અને એ છે 3×10⁸ મીટર પર સેકન્ડ। કોઈ પણ દાખલો પૂછાય એમાં તમને ધારો કે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કીધું છે, આવૃત્તિ મ્યુ આપેલી છે અને સી આપેલું નથી, તો આપણે સી 3×10⁸ મીટર પર સેકન્ડ લેવાના। તો આ જે પ્રકાશની ગતિ છે એનું એકમ આપણે લખી દઈએ મીટર પર સેકન્ડ। મીટર પર સેકન્ડ કેવી રીતે, એ બી સમજ પડવી જોઈએ। કેવી રીતે? તો કે લેમ્બડા એનો એકમ શું છે? મીટર, અને આવૃત્તિ એનો એકમ શું છે? તો કે સેકન્ડ ઇનવર્સ, બરાબર છે। એટલે એના ઉપરથી આપણે પ્રકાશની ગતિનો એકમ છે મીટર પર સેકન્ડ, અથવા તો કેવી રીતે વંચાય? મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। હવે અહીંયા જો સ્ટુડન્ટ, જ્યારે તમને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું કીધું હોય ત્યારે આપણે સૂત્ર કેવી રીતે મૂકીશું? તો કે લેમ્બડા સી, અને આ આવૃત્તિ એટલે કે મ્યુ છેદમાં જતા રહેશે। જ્યારે તરંગ લંબાઈ શોધવાની હોય ત્યારે, ધારો કે તમારી પાસે તરંગ લંબાઈ છે અને તમને આવૃત્તિ શોધવાનું કીધું છે, તો એની માટેનું સૂત્ર લખાશે મ્યુ સી/લેમ્બડા। તો આ 3 સૂત્ર છે, એમાંથી આપણને જે ઈઝી પડે એ સૂત્ર યાદ રાખવાનો। તો મોસ્ટલી બધાએ સી લેમ્બડા ઇન્ટુ વી, અથવા તો મ્યુ સી/લેમ્બડા, જે સૂત્ર જેને યાદ રહે એ યાદ રાખવાનું, કારણ કે ત્રણેય સૂત્રનો અર્થ તો કેવો છે? એક જ છે। હવે ત્યાર પછીની રાશિ છે તરંગ સંખ્યા।
તરંગ સંખ્યા કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે. એટલે એવું કહી શકાય કે ધારો કે કોઈ જે 1 મીટર લંબાઈ છે, બરાબર, 1 મીટરની લંબાઈમાંથી કેટલા તરંગો નીકળે તેને તરંગ સંખ્યા કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે મ્યુ બાર. હવે જો સ્ટુડન્ટ, તરંગ સંખ્યા મ્યુ બાર અને આવૃત્તિ મ્યુ બંને અલગ છે. આવૃત્તિ મ્યુ એની વ્યાખ્યા શું હતી કે 1 સેકન્ડમાં પસાર થતા તરંગો એને આવૃત્તિ મ્યુ કહેવાય, અને 1 મીટર લંબાઈમાંથી પસાર થતા તરંગોની સંખ્યા એને મ્યુ બાર કહેવાય. તેમજ આ જે મ્યુ બાર સંજ્ઞા છે એનું સૂત્ર થાય છે તરંગ સંખ્યા માટે 1/λ, કારણ કે મ્યુ બાર નો એકમ છે મીટર ઇનવર્સ. હવે જુઓ, તમને ધારો કે કોઈ દાખલામાં તરંગ લંબાઈ આપેલી છે અને તમને એવું પૂછ્યું કે તરંગ સંખ્યા શોધો, તો 1/λ કરશો તો તમને તરંગ સંખ્યા મ્યુ મળી જશે. એટલે આપણે એવું કહી શકીએ કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા મ્યુ બાર કહેવામાં આવે છે. આ થયો SI એકમ તરંગ સંખ્યાનો મીટર ઇનવર્સ, બરાબર. એના બીજા એકમો બી છે સેન્ટીમીટર ઇનવર્સ. હવે એના પછીની રાશિ છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કોને કહેવાય? તો તરંગના શૃંગની ઊંચાઈને અથવા ગર્તની ઊંડાઈને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. તરંગ હોય એમાં જે આ શૃંગ છે એ શૃંગની ઊંચાઈ અથવા તો જે ગર્ત હોય એ ગર્તની ઊંડાઈ, તેને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. અથવા એનું સંજ્ઞા છે એ એરિયા ઉપરથી, એની સંજ્ઞા શું છે? એ. હવે જો કંપ વિસ્તાર તમે દોલનો વાળું ભણ્યા હશો કે કોઈ દોરીથી ગોળો બાંધેલો હોય તો જે વચ્ચેનો બિંદુ હોય પોઈન્ટ, એનાથી અધિકતમ કાપેલું અંતર, બરાબર, વધારેમાં વધારે એ જેટલું દોલનો દ્વારા અંતર કાપી શકે તે વિસ્તારને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. પણ તરંગની ભાષામાં એ લોકોએ કીધું છે કે શૃંગની ઊંચાઈ અથવા તો ગર્તની ઊંડાઈને કંપ વિસ્તાર એ કહે છે. અલગ અલગ પ્રકારના તરંગો જે હોય છે એ તરંગ લંબાઈ તેમની જુદી જુદી હોય છે અને તેઓ અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા હોય છે અને તેના કારણે જુદા જુદા પ્રકારના તરંગો બને છે. તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ. તો કે દ્રશ્યમાન તરંગને, જે દ્રશ્યમાન તરંગ હોય છે તેને જોઈ શકાય છે. આ જો અહીંયા કોષ્ટક આપ્યું છે એમાં 8 પ્રકારના આ તરંગો છે. એમાં આ જે ચોથા નંબરનું તરંગ છે દ્રશ્યમાન તરંગ, વિઝિબલ વેવ, આ તરંગોને આપણે જોઈ શકીએ છીએ. એના સિવાયના જે બીજા બધા તરંગો છે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ તરંગોને જોવા માટે કેટલાક આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે
એ પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે દ્રશ્યમાન પ્રકાશ અથવા તો દ્રશ્યમાન તરંગ અથવા તો દ્રશ્યમાન વર્ણપટ કે પછી વિઝિબલ સ્પેક્ટ્રા એવું પણ કહેવામાં આવે છે. સૂર્યમાંથી જે આવતો પ્રકાશ છે એ સફેદ રંગનો, પરંતુ તે ખરેખર સફેદ રંગનો નહીં, પણ તેમાં જાનીવાદી પીનારા એટલે કે 7 રંગોનું મિશ્રણ હોય છે. જે રીતે મેઘધનુષ્યમાં જુદા જુદા 7 રંગો દેખાય છે, એ રીતે સફેદ રંગમાં કુલ 7 રંગોનું મિશ્રણથી બનેલું છે. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ દ્રશ્યમાન તરંગ, વિઝિબલ વેવ. તો જે આપણને વિદ્યુત બલ્બ અથવા તો સૂર્યપ્રકાશમાંથી મળે છે. આ સફેદ પ્રકાશ જે જાનીવાલી પીનારા 7 રંગોનો બનેલો છે. તેની તરંગ લંબાઈ કેટલી છે દ્રશ્યમાન તરંગની? 7600 થી 3800 એંગસ્ટ્રોમમાં આપેલું છે તમને અહીંયા તરંગ લંબાઈ, એટલે 10⁻10 મીટર. બરાબર, મીટરમાં થાય તો 10⁻10 મીટર ઉમેરાશે. તેની આવૃત્તિ છે 3.95 ગુણ્યા 1016 થી 7.9 ગુણ્યા 1014. અને આ તરંગો જે છે એનો ઉપયોગ શામાં થાય છે? તો કે પ્રકાશ મેળવવા માટે દ્રશ્યમાન તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એની નીચે બીજા છે એની ઉપર ઇન્ફ્રારેડ તરંગો, જેને અવરક્ત તરંગો અથવા તો IR તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તરંગો પણ અગ્નિથી પ્રકાશિત વસ્તુ એટલે કે સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. તેમની તરંગ લંબાઈ છે 6×10⁶ થી 7600 એંગસ્ટ્રોમ. આવૃત્તિ આપેલી છે 5×1011 થી 3.95×1016 હર્ટ્ઝ. તેનો ઉપયોગ શામાં થાય છે? આ જે ઇન્ફ્રારેડ કિરણો છે તેનો ઉપયોગ કોઈ પણ પદાર્થ હોય તેને ગરમ કરવા માટે કરવામાં આવે છે. ત્યાર પછી છે માઇક્રો તરંગો. માઇક્રો તરંગો જેને સૂક્ષ્મ તરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તરંગો જે છે એ ક્લોસ્ટ્રોનની નળીમાંથી મળી આવે છે. તેમજ તેમની તરંગ લંબાઈ છે 3×10⁷ થી 6×10⁶. તેમજ આવૃત્તિ છે 1×10⁹ થી 5×1011 હર્ટ્ઝ. અને આ જે સૂક્ષ્મ તરંગો છે, માઇક્રો તરંગો છે, તેનો ઉપયોગ મોબાઈલના રડારમાં અથવા તો જે આપણું ઓવન હોય છે તે ઓવનમાં કરવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ તો કે દ્રશ્યમાન જે તરંગો છે એ દ્રશ્યમાન તરંગોની આપણે જેમ જેમ ઉપરની તરફ અહીંયા જઈએ છીએ તેમ તેમ અહીંયા જુઓ તરંગ લંબાઈ જે છે એ શું થાય છે? વધી રહી છે. 7600 થી 3800 અને જે રેડિયો તરંગો છે એ 10⁻14 સુધી પહોંચી ગયો. એટલે દ્રશ્યમાન તરંગોથી ઉપર આપેલા આ જે 3 તરંગો છે તેમની તરંગ લંબાઈ શું થાય છે? વધે છે. જ્યારે આવૃત્તિ શું થઈ રહી છે? જેમ જેમ તરંગ લંબાઈ અહીંયા તરંગોની વધી રહી છે તેમ તેમ આવૃત્તિ જે છે એ ઘટી રહી છે. 7.9×1014 છે. બરાબર, આવૃત્તિ દ્રશ્યમાન તરંગની. અને અહીંયા રેડિયો તરંગની આવૃત્તિ છે 1×10⁹. એટલે કે દ્રશ્યમાન તરંગથી આપણે ઉપરની તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધે છે અને આવૃત્તિ શું થાય છે? તરંગોની ઓછી થાય. એટલે તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ મ્યુ એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. એટલે તરંગ લંબાઈ વધે તેમ આવૃત્તિ શું થાય છે? ઘટે છે. અને કોઈ પણ તરંગ હોય, કોઈ પણ તરંગની આવૃત્તિ જેટલી ઓછી તે આપણને એટલું આપણા શરીરને ઓછું નુકસાન કરે છે. જે તરંગની આવૃત્તિ વધારે હોય તે આપણા માટે વધારે નુકસાનકારક હોય છે. રેડિયો તરંગોની વાત કરીએ, બરાબર, જેની તરંગ લંબાઈ છે 3×10⁴ થી 3×10⁷. આવૃત્તિ એની એકદમ ઓછી છે 1×10⁵ થી 1×10⁹. એટલે કે રેડિયો તરંગો જે છે એની તરંગ લંબાઈ વધારે છે પરંતુ એની આવૃત્તિ કેવી છે? ઓછી. તો અહીં રેડિયો તરંગોની તરંગ લંબાઈ
ખૂબ જ મોટી અને આવૃત્તિ ઓછી છે, જેનો ઉપયોગ આપણે રેડિયોના પ્રસારણમાં થાય છે, વાવાઝોડાની આગાહી કરવા માટે કરવામાં આવે છે, સેટેલાઇટ તેમજ સુનામીની આગાહી કરવામાં આ રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રેડિયો તરંગોની ફ્રીક્વન્સી, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી ઓછી હોવાને કારણે તે આપણા શરીરને નુકસાનકારક હોતી નથી. ત્યાર પછી દ્રશ્યમાન તરંગની નીચેના તરંગો, પારજાંબલિક તરંગ અથવા તો એને અલ્ટ્રાવાયોલેટ તરંગ અથવા તો તેને યુવી તરંગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પારજાંબલિક તરંગો છે તેની તરંગ લંબાઈ 3800 થી 150 એંગસ્ટ્રોમ છે અને તેની જે આવૃત્તિ છે એ 7.9 × 1014 થી 2 × 1016 છે. આ પારજાંબલિક તરંગો એ આપણને સૂર્યપ્રકાશમાંથી અથવા તો જે મર્ક્યુરી લેમ્પ છે એમાંથી મળે છે. આ જે અલ્ટ્રાવાયોલેટ તરંગો છે એનો ઉપયોગ શું છે? તો કે આ અલ્ટ્રાવાયોલેટ તરંગોનો ઉપયોગ જંતુનાશક બલ્બમાં કરવામાં આવે છે. બધાની ઘરે આરો છે, આરોની અંદર યુવી એવું લખેલું હોય છે અંદર, બરાબર. આ જે આરો પ્લાન્ટમાં યુવી એવું લખેલું હોય છે એટલે કે તેમાં અલ્ટ્રાવાયોલેટના રેડિયેશન જાય છે અને તે અલ્ટ્રાવાયોલેટના જે રેડિયેશન છે એટલે કે જે યુવી તરંગો છે તે પાણીમાં રહેલા જે નાના નાના જીવજંતુઓ છે તેનો નાશ કરવામાં ઉપયોગી થાય છે. ત્યાર પછી છે ક્ષ કિરણો, જેને એક્સરેસ કહેવામાં આવે છે. તો ક્ષ કિરણો વિશે તમે બધા જ જાણો છો. હવે એની તરંગ લંબાઈ કેટલી છે? તો કે 150 થી 0.1. ત્યાર પછી આવૃત્તિ છે 2 × 1016 થી 3 × 1019. આ જે ક્ષ કિરણો છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે કોઈ પણ ધાતુ છે એ ધાતુની પ્લેટ ઉપર આપણે કેથોડ કિરણોનો મારો કરીએ એટલે કે આલ્ફા કિરણોનો મારો કરીએ તો તે સમયે ક્ષ કિરણોનું ઉત્પન્ન થાય છે. એક્સરેસ ક્ષ કિરણોનો ઉપયોગ શું છે? તો કે તબીબી ક્ષેત્રે આપણે જ્યારે હાડકું કોઈને ફ્રેક્ચર થઈ જાય તો ત્યારે આપણને ડૉક્ટર એક્સરે પડાવવાનો કહે છે, એટલે એના દ્વારા તમે જાણી શકો છો કે તમને કયા ભાગમાં તિરાડ પડેલી છે. ત્યાર પછી છે ગેમા કિરણો, જેની તરંગ લંબાઈ છે 0.1 થી 0.01. આવૃત્તિ છે 2 × 1016 થી 3 × 1019. ગેમા કિરણોની આવૃત્તિ છે 3 × 1019 થી 3 × 1020. ગેમા કિરણો શામાંથી મળે છે? તો કે રેડિયો એક્ટિવ જે તત્વો છે એ રેડિયો એક્ટિવ તત્વોમાંથી આપણને ગેમા કિરણો મળે છે. રેડિયો એક્ટિવ તત્વો એટલે કે જે ન્યુક્લિયર છે, બરાબર છે, જે પરમાણુ વિસ્ફોટ આપણે કરીએ છીએ, ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવે છે, આ બધામાંથી જે રેડિયેશન નીકળે છે, જે કિરણો નીકળે છે કયા હોય છે? ગેમા કિરણો. હવે આપણે આગળ જ જોયું કે જેટલી ફ્રીક્વન્સી એટલે કે જેટલી આવૃત્તિ ઓછી એટલી ઓછી નુકસાન કરે. હવે અહીંયા ગેમા કિરણો છે એની તરંગ લંબાઈ ઓછી છે 0.1 થી 0.01, પરંતુ એની આવૃત્તિ ખૂબ જ વધારે છે. એનો અર્થ કે આ જે ન્યુક્લિયરમાં અને જે પરમાણુ વિસ્ફોટ કરે છે એમાં જે રેડિયો એક્ટિવ કિરણો નીકળે છે, આપણા ગેમા કિરણો, એના કારણે ઘણા બધા નુકસાન થાય છે. લોકો ખોડ ખાપણવાળા થઈ જાય છે. એનું કારણ જ શું? કે આ જે કિરણો છે તેની આવૃત્તિ ખૂબ જ વધારે હોય છે. તેમજ આ જે ગેમા કિરણો છે તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરવામાં આવે છે. ત્યાર પછી છે કોસ્મિક કિરણો. આ કોસ્મિક કિરણો એની તરંગ લંબાઈ છે 0.01 થી 0, એટલે ખૂબ જ ઓછી તરંગ લંબાઈ છે. આવૃત્તિ 3 × 1020 થી અનંત, એટલે આવૃત્તિ ફ્રીક્વન્સી ખૂબ જ વધારે છે. ક્યાંથી મળે છે આ કોસ્મિક કિરણો? આ કોસ્મિક કિરણો જે છે સૂર્ય હોય છે ને એના ગર્ભમાંથી નીકળે છે, એટલે તો ખૂબ જ એની ફ્રીક્વન્સી વધારે હોય, ખૂબ જ વધારે આવૃત્તિ હોય. તેમજ એવું કહેવામાં આવે છે કે અવકાશની બહાર જે આઉટર સ્પેસ છે તેમાંથી કોસ્મિક કિરણો નીકળે છે. તેનો કોઈ ઉપયોગ નહીં. આ જે કિરણો છે એની આવૃત્તિ ખૂબ જ વધારે છે, બરાબર, એટલે એનો આપણે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી શકતા નથી. તો સ્ટુડન્ટ, હમણાં આપણે તરંગ લંબાઈ, પછી તરંગ સંખ્યા, પ્રકાશનો વેગ c, આ બધી બાબતો વિશે માહિતી મેળવી. હવે તેમજ એમાં આપણે સૂત્ર પણ એક મેળવ્યું અને એ સૂત્રના આધારે આપણે દાખલા ગણીએ. તો કોયડો નંબર 2.3, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું પ્રસરણ કરે છે. તો આ વિકિરણની તરંગ લંબાઈ ગણો, એટલે લેમ્બડા આપણે શોધવાના છે. હવે જુઓ,
તમને 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે, એટલે આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1368 કિલો હર્ટ્ઝ. તો કિલો હર્ટ્ઝ છે તો આપણે હર્ટ્ઝમાં લખવું હોય 1368 ગુણ્યા 10³ હર્ટ્ઝ થશે. તેમજ આવૃત્તિનો બીજો એકમ શું છે? સેકન્ડ ઇનવર્સ. લેમ્બડા તરંગ લંબાઈ આપણે શોધવાની છે. તો જુઓ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. મ્યુ આપેલો છે 1368 ગુણ્યા 10³ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇનવર્સ. એક સેકન્ડ ઉડી જશે, છેદનો અંશનો છેદ છેદમાં, બરાબર છે, અને છેદનો છેદ અંશમાં, એટલે સેકન્ડ નીકળી જશે. તેમજ 3/1368 એટલે 0.002192. 10⁸ 10³ ઉપર જશે તો માઇનસ થશે, એટલે 10⁵. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ તો 1, 2 અને 3 સ્થાન દશાંશ ચિહ્નને જમણી બાજુએ ખસવું પડશે. હવે 3 સ્થાન દશાંશ ચિહ્ન જમણી બાજુએ ખસે એટલે ઘાતોમાં શું થઈ જશે? બાદબાકી. તો આન્સર આવશે 2.192 ઇન્ટુ 10⁵ -3 એટલે 2.192 ઇન્ટુ 10⁻². તો આન્સર આવશે આપણો 219.2 મીટર તરંગ લંબાઈ. તો ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન જે છે, રેડિયો દિલ્હી વિવિધ ભારતીનું જે સ્ટેશન છે, એમાંથી જે તરંગો પસાર થાય છે તે 219.2 મીટરની તરંગ લંબાઈ ધરાવતા હશે. કડો 2.4. દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે તે જાંબલીથી લાલ સુધીનો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિ હર્ટ્ઝમાં શોધો. હવે જે દ્રશ્યમાન વર્ણપટ છે સ્ટુડન્ટ, એ તમારી બુકમાં આપેલી છે આકૃતિ, બરાબર છે. જાની વાલી પીનારા 7 રંગો છે અને એ 7 રંગો છે એ 7 રંગો તેની તરંગ લંબાઈને આધારે તમને દ્રશ્યમાન વર્ણપટની જે આકૃતિ છે તે તમને બુકમાં આપેલી છે. તો હવે અહીંયા જુઓ, દ્રશ્યમાન વર્ણપટની જે તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? તો કે જાંબલીથી લાલ, બરાબર. જાંબલી જે છે એ જાંબલી રંગ જે છે એની તરંગ લંબાઈ 400 નેનોમીટર, લાલ રંગની તરંગ લંબાઈ 750 નેનોમીટર સુધીની છે. આ તરંગ લંબાઈની આવૃત્તિ તમારે મ્યુ હર્ટ્ઝ એકમમાં શોધવાની છે. હવે આવૃત્તિ તમારે શોધવી હોય, બરાબર છે, તો તમને જાંબલી રંગની તરંગ લંબાઈ આપેલી છે અને લાલ રંગની તરંગ લંબાઈ આપેલી છે. તો એના પરથી આપણે આવૃત્તિ મ્યુ શોધી શકીએ. તો પહેલા આપણે જાંબલી પ્રકાશ માટે શોધીએ. તો જાંબલી પ્રકાશ માટે આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/લેમ્બડા. આવૃત્તિ કેટલી, પ્રકાશનો વેગ કેટલો છે? c. 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. જાંબલી રંગની તરંગ લંબાઈ 400 નેનોમીટર આપેલી છે, તો આપણે મીટરમાં લખવું હોય તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર. મીટર એકમ નીકળી જશે. 3/400, તો આન્સર આવશે 0.0075. 10⁸ ઉપર છે, નીચે -9, ઉપર જશે તો +9 થશે. 8 + 9 એટલે 10⁻17. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે લખીએ તો 3 સ્થાન જમણી બાજુએ ખસવાનું છે, તો 7.5 એટલે ઘાતમાંથી 3 બાદ થશે, તો 17માંથી 3 તો 10⁻14 હર્ટ્ઝ અથવા તો એનો આ સેકન્ડ ઇનવર્સ એકમ. તો આ જાંબલી પ્રકાશ માટેની આવૃત્તિ મળી. એ જ રીતે લાલ પ્રકાશ માટે શોધીએ. તો લાલ પ્રકાશ માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવશે c/લેમ્બડા. c છે 3 ગુણ્યા
10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ આવશે 750 ગુણ્યા નેનોમીટર આપેલા છે મીટરમાં એટલે 10⁻⁹ મીટર. મીટર મીટર એકમ 3/750 0.04 10⁹ ઉપર જાય એટલે સરવાળો થાય 8 + 9 17 સેકન્ડ ઇન્વર્સ એકમ. બરાબર. હવે 4 ગુણ્યા 2 સ્થાન ખસે છે દશાંશ ચિહ્ન 17 માંથી. બરાબર છે કેટલા 0.004 છે. તો 3 સ્થાન ખસે છે દશાંશ ચિહ્ન એટલે 10⁻14 17 - 3 એટલે 4 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ હતો તો હર્ટ્ઝ એકમ લખાશે. તો લાલ પ્રકાશ માટેની આવૃત્તિ 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ અને જાંબલી પ્રકાશ માટેનું આવૃત્તિ કેટલી છે 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર કેટલો આવે તો કે દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થી 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ સુધીનો છે. આ થયો દાખલા નંબર 2.4. હવે છે કોયડો નંબર 2.5. પીળા પ્રકાશનું વિકિરણ ની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે તો તેની તરંગ સંખ્યા એટલે કે મ્યુ બાર અને તેની આવૃત્તિ મ્યુ આપણે શોધવાની છે. દાખલામાં તમને તરંગ લંબાઈ કીધું છે એટલે લેમ્બડા આપેલા છે તો પહેલા આપણે જે આપેલી હોય એ વસ્તુ લખી કાઢીએ. લેમ્બડા = 5800 એંગસ્ટ્રોમ. મીટરમાં લખવું હોય તો 5800 ગુણ્યા 10⁻10 મીટર થશે. તરંગ સંખ્યા આપણે કોને કીધું હતું તો કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા મ્યુ બાર કહેવાય. તો તરંગ સંખ્યા મ્યુ બાર બરાબર 1/લેમ્બડા 1/લેમ્બડા. હવે લેમ્બડાની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 5800 × 10 મીટર. 1/5800 એટલે 0.0001724 × 1010 બરાબર. મીટર છે ઉપર જશે તો એકમ મીટર ઇન્વર્સ થઈ જશે. હવે જો તો દશાંશ ચિહ્ન 1 2 3 4 4 સ્થાન આ બાજુ ખસશે. બરાબર. તો આન્સર આવશે 1.724. 10⁻10 માંથી 4 શું થઈ જશે માઇનસ એટલે 1.7 બરાબર 1.724 × 10⁻6 મીટર ઇન્વર્સ. તો તરંગ સંખ્યા આટલી મળે. એટલે પીળા પ્રકાશ હોય એની તરંગ સંખ્યા કેટલી તો કે 1.724 × 10⁻6 મીટર ઇન્વર્સ. આવૃત્તિ મ્યુ શોધવાની છે. તો આવૃત્તિ મ્યુ સૂત્ર શું લખીશું C/લેમ્બડા એટલે કે C/લેમ્બડા. તો આ રીતે બી લખી શકાય C × 1/લેમ્બડા. 1/લેમ્બડા એટલે તરંગ સંખ્યા મ્યુ બાર થશે. તો આપણે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ ગુણ્યા 1/લેમ્બડાની જગ્યાએ આપણે શું કિંમત મૂકીશું મ્યુ બારની તો 1.724 × 10⁻6. તો 3 ગુણ્યા 1.724 કરીશું તો તમને આવૃત્તિ મ્યુ મળશે 5.172 અને 8 + 6 10⁸ + 6 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. એટલે પીળા પ્રકાશના જે વિકિરણો છે તેની તરંગ સંખ્યા છે 1.724 × 10⁻6 મીટર ઇન્વર્સ અને તેની આવૃત્તિ છે 5.172 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ.
સ્વાધ્યાયનો દાખલા નંબર 5 સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા રંગના પ્રકાશની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. તો પ્રકાશની આવૃત્તિ મ્યુ અને તરંગ સંખ્યા મ્યુ બાર શોધો. અહીં આપણને લેમ્બડા આપેલા છે 580 નેનોમીટર. તો આપણે મીટરમાં લખવું હોય તો 580 ગુણ્યા 10⁻⁹ મીટર. મ્યુ શોધવાના કીધા છે પ્રકાશની આવૃત્તિ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા. સી છે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ લઈશું 580 ગુણ્યા 10⁻⁹ મીટર. અહીંયા મીટર મીટર એકમ નીકળી જશે. 3/580. તો આન્સર આવશે 0.00517 ઇન્ટુ 10⁻17 સેકન્ડ ઇનવર્સ. તો હવે અહીંયા જુઓ, આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 5.17 ગુણ્યા 1014 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ. હવે મ્યુ બાર શોધવાનો છે. તો મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા, એટલે કે 1/લેમ્બડા. તો 1/580 ગુણ્યા 10⁻⁹ મીટર. તો 0.00172 ઇન્ટુ 10⁻+9 થશે, -9 ઉપર જશે એટલે. અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 1.72 ઇન્ટુ 10⁻6 મીટર ઇનવર્સ. કારણ કે મીટર એકમ છેદમાં છે તો ઉપર જશે તો શું થઈ જશે? મીટર ઇનવર્સ. હવે અહીંયા જુઓ, તો સોડિયમ લેમ્પમાંથી જે ઉત્સર્જિત થતા પીળા રંગના પ્રકાશની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. તે પ્રકાશની આવૃત્તિ એટલે મ્યુ છે 5.17 ગુણ્યા 1014 સેકન્ડ ઇનવર્સ. અને તે તરંગની તરંગ સંખ્યા છે 1.72 ઇન્ટુ 10⁻6 મીટર ઇનવર્સ.